અમરેલીનું નામ પડે એટલે દીકરી દેવાની દીકરીના કુટુંબ હોય તે ના પાડી દે. આવું કેમ બને છે? શું અમરેલી અફઘાનિસ્તાનમાં આવે છે? આ સવાલ અમારો નથી, પણ આ સવાલ એક ભાજપના પૂર્વ નેતા છે અમરેલી જિલ્લાના ડૉક્ટર ભરત કાનાબારે કર્યો છે અને એમની ભારે ચર્ચા જાગી છે કે અમરેલીનું નામ પડે એટલે એમને દીકરી દેવાની ના પાડે છે. તેમના મુખ્ય કારણોનું તારણ કરીએ ને તો અમરેલીમાં પહેલી વસ્તુ તો એક રોજગારીનો મુદ્દો મુખ્ય છે. બીજો મુદ્દો છે કે એવી કોઈ પણ પ્રકારની જે ભૌતિક સુવિધા હોય છે તે નથી હોતી. અમરેલી જિલ્લો એક શૈક્ષણિક રીતે પણ પછાત જોવા મળે છે. બીજા નંબરમાં કે ખેતી ઉદ્યોગમાં પણ અમરેલી જિલ્લો ક્યાંક ખારાપાટના ગ્રામ્ય વિસ્તારો ખાલી થઈ ગયા છે, એમના હિસાબે ગામડાઓ પણ ખાલી છે. એવા અનેક મુદ્દાઓ છે. હીરા ઉદ્યોગ પણ ભાંગી પડ્યો છે. અમરેલી જિલ્લાની અંદર અથવા અમરેલીની અંદર એવી કોઈ રોજગારીની તકો નથી, જેમના હિસાબે ક્યાંક ને ક્યાંક આવા સવાલો ઊભા થાય છે. અનેક અઢળક સવાલો છે. આ એક સવાલો નથી જેમના હિસાબે ભાજપના નેતાએ જે સવાલ કર્યા છે તેમની ચર્ચા અમરેલી જિલ્લામાં જાગી છે કે દીકરીવાળા અમરેલીમાં કેમ ના પાડી રહ્યા છે. અમુક એવા પણ તારણો છે કે જે મોટા મેગા સિટીમાં જતા રહ્યા છે, અમરેલીના લોકો સ્થળાંતર કરી રહ્યા છે. એમનું કારણ ચોક્કસપણે એ પણ છે કે ધંધા રોજગાર હોય, બેરોજગારીની સમસ્યાઓ છે, હીરા ઉદ્યોગ ભાંગી ચૂક્યો છે, અન્ય કોઈ ધંધા નથી. યુવાનોમાં આજકાલ શિક્ષણનું પ્રમાણ અમરેલી જિલ્લામાં ઓછું જોવા મળે છે. ઘણા બધા એવા ફેકલ્ટી મુદ્દાઓ છે, તેમને લઈને અમરેલીમાં એક ચર્ચા ચાલી રહી છે. તમારું આ મુદ્દે શું કહેવું છે? શું અમરેલીમાં કોઈ દીકરી દેવા રાજી નથી? તેમના મુખ્ય કારણો ક્યાં છે તે કોમેન્ટમાં આપ ચોક્કસ જણાવજો.